સિંધુ જળ સંધિ પર રોક યથાવત રહેશે। સિંધુ જળ સંધિ પર રોક છે જે યથાવત રાખવામાં આવી છે। ભારતે ફક્ત સીઝ ફાયર માટે તૈયારી દર્શાવી છે, ન કે સિંધુ જળ સંધિ જે રોકી દેવામાં આવી છે તેને આગળ રાખવામાં। ભારત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સિંધુ જળ સંધિ જે છે તે યથાવત રાખવામાં આવશે, એટલે કે ભારત જે પાણી વહી જતું હતું તેને રોકવા માટે હજી પણ સક્ષમ છે અને તૈયાર છે। સિંધુ ટ્રીટી જે સંધિ રોકી દીધી હતી તે જ રીતે રોકાયેલી જ રહેશે, ન તેમાં કોઈ છૂટછાટ થશે। જે વાતચીત થઈ છે તે ફક્ત સીઝ ફાયરને લઈને થઈ છે। ભારત તરફથી જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો, ત્યારબાદ પાકિસ્તાન તરફથી જે મિસ એડવેન્ચર થતું હતું તેને લઈને છે। દેશ સીઝ ફાયર માટે સહમત થયા છે। પાકિસ્તાન ડીજીએમઓએ કર્યા હતા ફોન। બંને દેશ વચ્ચે વાતચીત બાદ સીઝ ફાયર થયું હોવાની જાણકારી મળી રહી છે। પાકિસ્તાનના ડીજીએમઓનો ભારતના ડીજીએમઓ પર ફોન આવ્યો હતો, સીઝ ફાયરને લઈને વાત કરવામાં આવી હતી, જેને બંને દેશોએ સહમતિ આપી હોવાની જાણકારી મળી રહી છે। બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન, બંને દેશ સીઝ ફાયર માટે સહમત છે। વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરી અને માહિતી આપી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ખુદ જે કહેવામાં આવ્યું હતું એસ જયશંકર તરફથી કે ભારતની જે આર્મી છે તે વિજયી થવા માટે પહેલેથી જ તૈયાર હતી, પરંતુ જે રીતના હાલમાં પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, પાકિસ્તાન તરફથી જે અવળચંડાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ સીઝ ફાયર માટે ડીજીએમઓ તરફથી ફોન આવ્યો છે, એ દરમિયાન ડોક્ટર એસ જયશંકરનું આ ટ્વીટ આપ જોઈ રહ્યા છો। ત્રણેય સેના પ્રમુખ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। એનએસએ અજીત ડોભાલ પીએમ આવાસ પર હાજર હોવાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે આજે મુલાકાત જે છે તે થઈ રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત, જે ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો, આ ફ્રી હેન્ડ કેટલો મહત્વનો રહ્યો। કોઈ પણ એક નેતાનો આર્મી ઉપર એટલો ભરોસો અને આર્મીએ જે પરાક્રમ કર્યા, જેના કારણે આજે જે ઓપરેશન પાકિસ્તાને લોન્ચ કર્યું હતું તે 10 મિનિટમાં પાકિસ્તાને પડીકું વાળી દેવું પડ્યું છે, કારણ કે ભારતે જ્યારે વળતી કાર્યવાહી કરી તો 4 જેટલા એરબેઝ જે હતા પાકિસ્તાનના તે નુકસાન થઈ ગયું હતું। ફરી એક વખત બીએસએફની જે કાર્યવાહી હતી તેમાં આતંકી અડ્ડાને નિશાન બનાવવામાં આવ્યું, ત્યાં મિસાઇલ પાડવામાં આવી, જેમ પણ નુકસાન કરી ગયું પાકિસ્તાનને। અને સૌથી વધારે મહત્વની વાત કે જે પાકિસ્તાન વારંવાર ડ્રોન ઉડાડી રહ્યું હતું તેને તકલીફ થઈ ગઈ છે। વધુ